વિડીયો ફોટો બધું બંધ છે એ કંઈ તમે કરતા નહીં કંઈ ખાતે એવું જ થયું પૂરું થઈ ગયું જ્યારે લીકમાં ચેકઆઉટના ટાઈમે એણે કીધું કે અલાઉ નથી પણ હવે શું એક્સપ્રેસ હાઈવે બને જે બને જેને રોંગ સાઈડમાં આવવું હોય ને એ તોય નહીં દેખાય એને બાઇક જોર કરતા નોર્મલ એવરેજ આપણી 10 થી 12,000 કિલોમીટરની હોય પર યર. હા બરાબર છે બરાબર. અને ઈ એવરેજ આપણે આ વેકેશનમાં પૂરી કરી દીધી. અત્યારે ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આપણ છે સુરતથી. બસ હવે છેલ્લા દિવસોની થોડીક ક્ષણ ખાલી અને મેડમને બાકી રહી જ ગયું હોય કંઈક ને કંઈક એવું થયું ને. લિસ્ટ હતું જ ઓલરેડી. ઓકે, આ બધું લિસ્ટમાં જ હતું. અમે અત્યારે પેકિંગ કરીને ઘરેથી તો નીકળી ગયા છીએ, પણ હવે થોડી ગ્રોસરી શોપિંગ બાકી છે તો હવે એ કરી લઈએ. મેડમજી પહોંચાડી દીધા છે શેમ્પૂ, એરિયલ, ફ્રેગ્રન્સ, એવું બધું તો અત્યારે લેવાઈ ગયું છે. ધરતી તો ન્યાય છે, ત્યાં નથી ધરતી તો પાણીમાં જાય. પરસું તારે કાંઈ લેવાનું છે ભાઈ? પરસો શું લેવું છે? હે બતાવવાનું નહીં, દેખાય પછી લઈ લો એમ એવું ને? પરસો એને ફિક્સ ન હોય, જોઈ જાય ને ત્યારે એને ગમી જાય ત્યારે લઈ લેવાનું એમ. દંત ક્રાંતિ લેવાની છે. ये हो गया दंत क्रांति. क्या है? આ લેવું છે. કેટલા 4 વાળા લેવા છે મેડમ કે 5 વાળા? ઓકે ઓકે ભાઈ, કાંઈ વાંધો નહીં. સાઈડમાં રહે એટલે બે બાજુ ચલાય બધાને. શું છે એમાં? એમાં કઈ હતું એવું છે? પરસવા ચલેગા? ન હોય એવું ન હોય તો આપણે પહેરવું છે. આપણે પહેરવું હોય તો પહેરી શકાય. હો ગયા મેડમ આપકા સબ કુછ? એમાં મેડમનું એકલાનું કાંઈ નથી, બધાનું છે. શેમ્પू नान तेन એવું બધું લેવાનું છે. હવે પાર્શ્વભાઈની સ્ટેશનરી लिफ्ट आने वाली है या अभी नहीं आई? क्या है? आ गई. चलो. હવે એ ફ્લોર તો મને નથી ખબર, મમ્મીને ખબર હોય. દો ફ્લોર છે. 10 બજ ગયે હે મેડમ જી. તો ફટાફટ આપણે અત્યારમાં ટ્રાફિક ન હોય ને મોર્નિંગમાં, એટલા માટે પરસો अभी देर लगेगी लाइन में भी सोचेंगे. चलो ये आ गया स्टेशनरी डिपार्टमेंट. Head down the highway side, cold wind. એવા તો હજી પડ્યા છે ઘણા બધા. નાના ચોકટા કરી નહીં ખાતા ને ઘણા બધા. With you, I'm heavy breathing. Feels like I'm lucid dreaming. I'm not usually. ये आ गया अपना किचन वाला डिपार्टमेंट, लेकिन अभी हमारे को कोई ज़रूरत है नहीं. नहीं बैटरी वाला है नहीं. લાઇટ લેવી હોય તો લઈ લે તારે. જો નીચે રહી અલગ અલગ પ્રકારની બેટરી લેવી છે કે આવું લેવું છે? This time I can't be speeding. ચાર્જિંગ છે સેલ ચાર્જિંગ જ હોય ને, સેલ થોડા હોય. બોક્સ જો આયરું પણ ચાર્જર. આમાં પણ અજવાળું બહુ લાગ્યું નહીં મને. જો એક લાઇટ ફેંકે છે, એ તો ચેક કરવું પડશે ને. અંધારું તો થશે નહીં.
सब जगह सेम कंडीशन है मैं गिराता हूँ और लोग भी गिराते दबाई तो ऊपर थी એમ તો છે ઓલામાં બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હશે દબાઈ બીજી વખત 2 સાઈડ છે હવે ને ગમે તો લઈ લે ચાર્જર તો એમ જ હશે છે લઈ લે ચાલો પેન્સિલનું ને એનું બોક્સ લેવાનું હોય તો લઈ લે છે वो कहाँ चले पूરું નથી થઈ ગયું પાર્શ્વા હાલ બેટા યાદ ન કરાય ને બહુ આ વખતે યાદ કર્યું જ છે બધું એ હવે 4 જેવડો છો તું તારો ટેનિસનો બોલ લેવો હોય તો લઈ લે જો યાર એ તો સ્માઇલી હે ઉપર ચાલે રેડી I'm taking it slow. सेम है मैडम ये किसके लिए आपके लिए या बच्चे के लिए ये सेम अच्छा कलर चेंज है खाली ये रेडी गमी गयो हाल પછી ક્યાં ફેરફાર થાય છે એક જ વાર ગમી જાય ઓલા લોકો એમ કે ન્યા જાઓ કેશ લઈ જવાના કેશ હજી ક્યાં તમારે ભેગા જ થયા હોય છે અને ઘણી બધી વખત સારી સારી સ્કીમ આવતી હોય છે અને જ્યારે પણ મેડમ અહીંયા આવે ને ત્યારે ઝપાટા કર્યા કરે ટ્રોલી ભરી લીધી છે મેડમજીએ અને ખરેખર એવું નથી પણ જો મળી ગયું જાય એને ચીપટી છે મેં કીધું ને રશ્મિની ત્યાં લઈ દો તો એણે અહીંથી લઈ લીધી ગોતી લઈ ગમે ત્યાંથી એને એવું કાંઈ એવું બહુ ફેરફાર જેવું ન લાગે ગોટા કરે જો પાછા જાય છે હવે કંઈક પાછું યાદ આવી જશે એટલે એમાં ઝપટ કરશે હવે પાર્થુભાઈને કમર દુખવા માંડી છે 10 જ મિનિટમાં બિસ્કિટ લેવાના બાકી છે ઓકે હવે જઈ શકાય મેમ એ બિલિંગ કાઉન્ટરમાં ટ્રાફિક તો થઈ ગયું છે પણ છૂટકો છે નહીં હવે કાંઈ હજી બિસ્કિટ લેવા છે કાંઈ બેસ 2 જ અને 2 વેફર પૂરું ફિનિશ આ સાઈડથી આવી જા नीचे दिखाने का बोला है मैडम ने बहुत बड़ा बिल बना दिया है नीचे हमारा वो बना વિડીયો ફોટો બધું બંધ છે એ કંઈ તમે કરતા નહીં કાંઈ એમ અત્યારે એવું જ થયું પૂરું થઈ ગયું ત્યારે લિફ્ટમાં ચેકઆઉટના ટાઈમે એણે કીધું કે અલાઉ નથી પણ હવે શું તો ચાલો ફાઇનલી સુરતથી ગાડી નીકળી ગઈ જે કંઈ ગ્રોસરી શોપિંગ કરવાની હતી એ અમે કરી લીધી સરસ મજાની બધી વસ્તુઓ આવી ગઈ ગાડીમાં ગોઠવાઈ ગઈ અને હવે નીકળીએ છીએ ઓન વે ટુ સાવરકુંડલા ઓલી કહે કે સર એલાઉ નથી વિડીયો બનાવવાનો પણ આખો વિડીયો બની ગયો પછી તે મને કીધું કે એલાઉ નથી એમ અને અમને ખબર નહોતી એટલે નહીં તો અમે મોસ્ટલી બધે છે ને પેલા પરમિશન લઈ લઈએ છીએ પણ ડીમાર્ટ એવી વસ્તુ છે કે એમ થાય કે આમેય પાછું કે બોર્ડ ને હું મારેલું નહોતું ને નહીં અને બોર્ડ કરતાય તે એવું કોઈ ઓથોરાઇઝ પર્સન અત્યારે મોર્નિંગમાં ઓથોરાઇઝ પર્સન તો દેખાતા ન હોય કેમ કે એ બધા એના પ્લાનિંગમાં ગોઠવણમાં નામન તેમાં હોય બાકી મોસ્ટલી હું ગમે ને કોઈની પ્રોપર્ટીમાં જાઉં એટલે હું પહેલાં એને પૂછી જ લઉં જાતા વેત જ કે ભાઈ વિડીયો રેકોર્ડિંગ કરું તો વાંધો નહીં ને એવી વહેલા ચોખવટ પાડી લઉં જેથી કરીને પછી કંઈ શરૂમાં આપણને તકલીફ ન થાય ને ઓલું મહેનત કરી હોય તો અધૂરું રાખવું આ છે તે છે એવી તકલીફોનો સામનો ન કરવો પડે એટલે હું પહેલાંથી જ ચોખવટવાળું કરું છું પણ આ તો પૂરું થઈ ગયું બિલિંગ થઈ ગયું લિફ્ટમાં જતા ત્યારે છે કીધું પણ મેં કીધું હવે એની યાર કાંઈ માથાકૂટ કરવાનો પ્રશ્ન રહેતો નથી અને કરાય નહીં
એટલે પતી ગયું ટૂંકમાં આપણે જે કામ હતું એ. અને આમે બીજું એવું ખાસ કાંઈ હતું નહીં કે જેથી કરે, નહીં તો એને ના પાડી તો પછી તે વિડીયો પબ્લિશ ન કરીએ, પણ એવું ખાસ કાંઈ હતું નહીં, બહુ કોમન હતું એટલા માટે. આ તો તમારી જાણ માટે કે અમને અનુભવ થયો તો તમને હવે ખ્યાલ આવે એટલા માટે. યસ, ચાલો ત્યારે નીકળીએ. બાય બાય સુરત, બાય 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 બાય. જ્યારે અમે સુરત આવતા હતા ત્યારે એક્સપ્રેસ વે થી આવ્યા હતા, તમને બતાવ્યું, અને જે રીતે રિસ્પોન્સ મળ્યો તો એવું લાગ્યું કે તમને બધાને જોવાની બહુ મજા આવી. હવે અત્યારે જ્યારે સુરતથી સાવરકુંડલા રિટર્ન થઈએ છીએ ત્યારે આપણે એક્સપ્રેસ વે થી જઈએ એવી જ ટ્રાય કરશું, જોઈએ. ગૂગલ મેપમાં નાખ્યું છે. હવે ઈ ટર્ન આવે તો તમને એક્ઝેક્ટ લોકેશન બતાવીએ અને તમને કહીએ કે તમારે આવવું હોય તો એ સુરતથી નીકળીએ ત્યારે ક્યાંથી એક્સપ્રેસ વે પર ચડવાનું. Just follow the flow. I'm taking it slow. ચાલો તો ફાઇનલી આપણને આપણા એક્સપ્રેસ વે નું લોકેશન મળી ગયું છે. હવે અંકલેશ્વર થી છે ને દહેજવાળા રોડ ઉપર ચડી જવાનું, એટલે ભરૂચ આવે ને, ભરૂચ થી પછી જ્યારે આપણે જેમ ઉતર્યા હતા એમ ચડવાનું પાછું આવી જશે એવું આમાં બતાવે છે. એટલે આગળ હજી જઈએ. ક્યાંથી કઈ રીતે છે લોકેશન ઈ તમને કહીએ આગળ પછી. કેમ કે આપણે આવ્યા હતા એટલે ભરૂચ તો ઉતર્યા હતા, એ તો આપણને ફિક્સ ખબર જ હતી. એટલે ચડવાનું એટલામાંથી ન જ હોય, પણ કઈ સાઈડ થી છે ને કેમ છે એ બતાવીએ હવે અમે તમને. ચલો, આ આવી ગયો છે નર્મદા નદી પર. You took me to see Versailles in the ભરૂચ નર્મદા મૈયાનો પુલ ઉતરી ગયા છીએ, અને પુલ ઉતરતાની સાથે તે થોડાક આગળ નીકળીએ ને 1 કિલોમીટર પુલ પછીથી, એટલે લેફ્ટ સાઈડ જવા માટેનો એક ખાંચો આવે, દહેજ જવા માટેનો ખાંચો. ઈ ખાંચામાં વળી જવાનું છે. I'd fall into the deep end, giving into my feelings. ભરૂચથી દહેજવાળા રોડ ઉપર ભરૂચથી થોડાક જ બહાર નીકળીએ એટલે વાસદ વડોદરા વાળો રોડ જે લાગુ પડી જાય. મેપમાં નાખી દો તો એ પછી તો ભરૂચ પછી મેપમાં નાખી દો તોય ચાલશે, પણ થોડા બહાર નીકળીને, નહીતર પાછો એ જૂનો હાઈવે બતાવશે મેપમાં તો. એટલે તરત જ એક બ્રિજ આવશે, અને બ્રિજ પછી તરત વાસદવાળા રોડ ઉપર આપણને એક્સપ્રેસ વે ઉપર લઈ જશે. બોર્ડ આવશે ને આગળ, એક્સપ્રેસ વે નું બોર્ડ આવે એટલે તમને બતાવીએ આગળ. જો આ બ્રિજ છે ને, આ બ્રિજ યાદ રાખવાનો છે. ને બોર્ડ પણ મારેલું છે મુંબઈ. મુંબઈનું બોર્ડ છે ઉપર, અને સામે આ બ્રિજ છે ને એ જ રસ્તા પર આપણે આગળ ચાલીએ છીએ, અને હજી આગળ એક્સપ્રેસ વે નું બોર્ડ પણ આવશે. જો આ ઉપર છે એ પણ એક્સપ્રેસ વે જ છે, અને ત્યાં જ જશું ને આપણે, ત્યાં જ જશું. આમ આખું રાઉન્ડ ફરીને આપણે પણ એ જ બ્રિજ પર જવાનું છે. જો અહીંથી વડોદરા લખેલું છે. હા, એક રસ્તો સીધો જાય છે ને લેફ્ટ સાઈડ પર અહીંથી વડોદરા લખેલું છે, એટલે આપણે છે એ લેફ્ટ સાઈડ પર રોડ પર લઈ લીધી ગાડી, અને હવે આ રસ્તો આપણને એક્સપ્રેસ વે પર લઈ જશે. I'm scared to crash inside. This time I might be speeding. સોલાર કેમેરા, સોલાર લાઇટ, બધું સોલાર આધારિત છે હો મેડમ. જો આવી ગયો આપણો એક્સપ્રેસ વે. અમે જે એક્સપ્રેસ વે ની જે વાત કરીએ છીએ ને, એ એઝ ઓફ નાવ મીન્સ કે જૂન 2024 ની વાત છે. પછી જેમ જેમ આનું કામ આગળ વધતું જશે એમ એના બ્લોક આગળના શરૂ થતા જતા હોય એમ પછી ફેરફાર થઈ જાય, પણ અત્યારે હાલ પૂરતો આ બ્લોક શરૂ થયો છે. આપણે સુરત થી બરોડા સુધીમાં આ એક બ્લોક શરૂ છે. But I just want more. I'm taking it slow. Just go with the flow. I'm taking it slow. But I just want more. I'm taking it slow. Just go with the flow. I'm taking it slow. એક્સપ્રેસ વે નો ઘણો જ આનંદ અમે પણ લીધો અને તમે પણ લીધો હશે. બસ હવે થોડાક કિલોમીટર જ રહ્યો છે, પછી પાછું નોર્મલ હાઈવે. એ જો કે સરસ જ છે, પણ આ તો ટ્રાફિક વગરનું કઈ ઉપાધિ નહીં, કઈ ચિંતા નહીં, ચાલ્યા જ જાઓ, ચાલ્યા જ જાઓ, ચાલ્યા જ જાઓ. પણ આખો બની જશે ત્યારે તે ખૂબ જ આ હાઈવેની મજા આવશે, અને નિરાતે તમારું સફર પૂર્ણ થશે એવો છે આ હાઈવે, અને ખૂબ જ મજા આવે છે. પાછી બીજી વખતે આમાં મજા જ આવી. એક્સપ્રેસ હાઈવે બને
જે બને ઈ. જેને રોંગ સાઈડમાં આવવું હોય ને ઈ તોય નહીં દેખાય હવે એમાંય ભાગ જોર કરતા હોય ને. એક્સપ્રેસ વે માં તમને હામાં ઊંધા મળે એટલી લેન આપીશ ની તરેની પોતાની તોય. ચાલો એક્ઝિટ માટેનો ટાઈમ આવી ગયો છે હવે. તો આપણે એક્સપ્રેસ વે થી એક્ઝિટ લઈ રહ્યા છીએ અત્યારે. હવે આ ગોળાઈ આવી ગઈ છે અને એ આપણને આપણા મેઇન રસ્તા સુધી લઈ જશે. चलो 1:30 बज गया है 1:30 और तारापुर पहुंचने आ गए हैं. अब कुछ पेट का भी सोचना पड़ता है ना. परसों भाई के लिए ज्यादा सोचना पड़ेगा हमको. उसको रास्ते में वैसे भी ज्यादा भूख लगती घर पे 2 बजे भी भूख नहीं लगती, रास्ते में लग जाती है. कोई बात नहीं. वैसे भी अपना एक रेस्ट करना था क्योंकि सूरत से निकले हुए फिर सीधा इधर ही तारापुर के पास ही खड़े रहे. હમણાં હાલું ઈ એક નકર અહીંયા સુધીમાં 2 હોય ક્યાંક ઊભા આમનમ રહી. ટૂંકમાં સાવરકુંડલા આવે ને 500 કિલોમીટર થાય એમાં 6-7 વખત તો ઓછામાં ઓછા ઊભા રહેતા હશું. થેન્ક યુ નો કહેતા ચાલશે. થેન્ક યુ નો કહેતા મને ચાલશે એમ. પણ તારા માટે નો ઊભા રહેતા નહીં તો નહીં એમ નહીં, ઈ આદત ખોડે પડી. આદત આ મેડમે પાડી, અપડાઉન ની આદત મેડમે પાડી. એટલે તો કહું છું બરાબર થેન્ક છે. યુ નો કહેતા, ઇટ્સ ઓકે. तो चलो खाना खाते हैं होटल पे. पनीर तो ऑर्डर कर दिया, फिर अब कोल्ड ड्रिंक्स वगैरह सब अभी भूल जाना है. अभी तो स्कूल 2 दिन के बाद स्टार्ट हो जाएगी इसलिए. सॉरी. हाँ हाँ सिंगा बटाका, हाँ पानी कढ़ाई, बटर चपाती, प्लेन चपाती दी, एक तंदूरी, एक दही, 2 पापड़, 1 मसाला, 1 क्रीम सलाद, 3 छाछ. हाँ ओके थैंक यू. का मैडम હવે બંધ કરી દેવાનું રહેશે. અભી વેકેશન ઇઝ ઓવર નાઉ. પાછળ મને લાગે આ વખતે હવે વેકેશન પૂરું જ નહીં થાય, કેમ કે હવે મેં થોડુંક એવું વિચારેલું છે કે હું ઘરે ને ઘરે નહીં પણ ક્યાંક ભલે નજીક તો નજીક પણ ક્યાંક બહાર જઈશ અને નવું એક્સપ્લોર કર્યા કરીશ, સ્પેશિયલી તમારા માટે. હું તો નહીં જાઉં, અમારું ક્રિકેટ રમવાનું મન બહુ થાય છે, મને યાદ આવે. હું એમ ક્યાંય નહીં. તું નહીં જતો, મેડમ એક જશે, મમ્મી એકલી જશે, તું નહીં જતો. બરાબર ને? સ્કૂલ હવે તારે એક માટે છે. તું સમજણી થઈ ને ત્યારથી તું સ્કૂલે જાશો અને નિવૃત્ત થા ને ત્યાં સુધી તારે સ્કૂલે જવાનું. પરસોભાઈ હવે સ્કૂલે ચાલો કેન્સલ, બધું કેન્સલ. હવે ફેરા જ કરવાનું, બીજી વાત જ નહીં. તું ઓલામાં કહેતી હતી, હું જે વાત કરતો હતો એમાં મેં જ કીધું પારસો સ્કૂલે નહીં જાય, એમાં આમ એમાં તો આમ આવે આમ. હું આમ તેમ જવાની વાત કરતો હતો એમાં મળ્યું આમ એમ કીધું. કરવું જ પડે ને, આટલો મોટો નિર્ણય. 2 દિવસથી વિચારતો હતો, થોડુંક થાય થાય ઘણું એમ, વધારે નહીં તો કંઈ નહીં. મતલબ એટલું કરાય. એને મજા એટલે આવે કે એને ખબર હોય એકલા જ જશે નહીં, એટલે એને મન મેં લડ્ડુ ફૂટને લગે. લસણવાળા બટેટા ખાવા છો? મસ્ત હોય પરસો, ખાલી થોડા સા ડાલો સિર્ફ ઇધર, નહીં કોઈ બાત નહીં, રહેવા દે. ચલો મેડમ જી, હડપી પડીએ હવે. બરાબર ને? આ અમારે ઝીણીને પણ બહાર નીકળે ને એટલે નવકરું ખાવું ખાવું ખાવું, કંઈકનું કંઈક નવું જોવો જોઈએ. ઝીણી તારો પણ આ વખતે તો ભૂકા કાઢ નાખ્યા છો તારે ઝીણીએ. હે ઝીણી, આ વખતે તે ભૂકા કાઢ નાખ્યા. કાલની એક તમને વાત કહું, હું નહોતો ગયો સાથે, બારબેક્યુ ખાવા ગયા હતા મોટા પપ્પાને બધા. બરાબર, કેટલું બિલ આવ્યું છે? 6 કે 7 જણા હતા. કેટલા હતા તમે? 7 જણા હતા. એના કોઈ સાહેબના મિત્ર હતા. બરાબર, પર પર્સન કાલે પાર્સોનું ખાલી કોઈ બીજાનું નહીં, પાર્સો એ નૂડલ્સ અને પાણીપુરી 1000 રૂપીસ બિલ આવ્યું ખાલી પાર્સોનું એક. એમાં નૂડલ્સ થોડાક એવા અને પાણીપુરી કેટલી? 5 પાણીપુરી. એમાંથી તે ખાધી એની વાત કરને. મેં 12 ખાધી. 12
ભૂકા કાઢ નાખ્યા ઉપાડી જ લીધું. બાર્બેક્યુ હતું ને, બાર્બેક્યુમાં ગયા હતા ને, બાર્બેક્યુમાં ક્યાં ગયા હતા. ત્યાં તો એણે છે ને ત્યાં તો ખાવામાં ભૂકા નહોતા કાઢ્યા, એણે મિલમાં ભૂકા કાઢ્યા. બાર્બીક્યુ નેશન ચલો મેડમ જી बढ़ते हैं अब आगे. એક નાનો એવો રેસ્ટ થઈ ગયો સરસ મજાનો. પોરો, જેને દેશી ભાષામાં પોરો કહેવામાં આવે છે. પોરો ઓ ભાઈ, રૂમ નહીં રખના है अपने को. आजा. કેમ પણ મેડમજી દાંત કઢવી દીધા ને? એ તો નહીં કહેતી હતી, રાહ જોતો હતો હું. મેં કીધું આને ક્યારે ઈ દાંત કઢાવતા બતાવવું એમ. એવું હતું એમ જોઈએ. એટલે એ ખાલી એટલા પૂરતું જ નહોતું ને. ના ના, દાંત હું કાયમી ધોરણે કઢાવ્યા જ કરું. એટલા પૂરતું થોડું હોય ખાલી દાંત કઢાવવાનું. અને બીજી એક વાતની તને ખબર છે આ વખતે? શું? આપણે આખા વેકેશન દરમિયાન જે કાર ચલાવીએ ને, વેકેશન શું આખા વર્ષ દરમિયાન જે કાર ચલાવીએ ને, એની નોર્મલ એવરેજ આપણી 10 થી 12,000 કિલોમીટરની હોય પર યર. હા બરાબર છે. બરાબર. અને ઈ એવરેજ આપણે આ વેકેશનમાં પૂરી કરી દીધી. અત્યારે ઓલરેડી 9,000 કિલોમીટર ચાલી ગઈ છે. આપણે રાજકોટ ટ્રીપ વેકેશનમાં તારે પડ્યું ને શરૂ કરી ને આ વેકેશન પૂરું થયું, અત્યારે ઓલરેડી 8-9,000 થઈ ગઈ છે. અને હવે ટૂંકમાં હજી 250-300 કિલોમીટર આમાં ઉપર જશે. એટલે એક વર્ષની એવરેજ અમે એક મહિનામાં પૂરી કરી દીધી છે આ વખતે. ભગવાન કરે બધાય વેકેશન આવા જ હોય. 9,000 કિલોમીટર છે હો મેડમ, બધા વેકેશન આવા જ હોય વાળી. ચાલવી ગાડી લીધી હોય શું કામ? ચલાવવા માટે લીધી, ચાલવી તો જોઈએ ને બિચારી. વધારે ઈ મુંજાઈ ગઈ આ વખતે તો, ગાડી મુંજાઈ ગઈ કે આ હું ધારી જા બે કે. સરસ. down the highway side. Cold wind, but it feels right. With you, I'm heavy breathing. Feels like I'm lucid dreaming. I'm not usually 9,000 કિલોમીટરમાં ફાટક પહેલી વખત બંધ થયો. બધે થોડું સરખું હોય, પછી ક્યાંક તો ફાયદો હોય ને. थकान हो गई है मेरे दोस्त लोग, थक गया मैं. बस तू थोड़ी देर और ठहर जा. ચેમ્પ, હેલો ચેમ્પ. Champ is busy now. કાનમાં નાખી દીધું હશે ચેમ્પે, એટલે ચેમ્પ કાનમાં નાખીને જોવે એનું ટેબ્લેટ જોવે છે. મેડમજી કાનમાં નાખ્યા વગર મૂવી જોવે છે. અને ઓર હમ रोड देख रहे हैं, रोड. to rush into the night. This time I can't be speeding. મેડમ જી, બોલીએ. આ તો ઘર નજીક આવ્યું ને વરસાદ આવ્યો. યસ. નજીક આવ્યો અને વરસાદ આવ્યો. વરસાદે આપણું સ્વાગત કર્યું. સ્વાગત હા. સ્વાગત આપણે બધે જ્યાં જઈએ ને કરે. હા, વરસાદ આપણું સ્વાગત બહુ કરે. કરે જ. એટલે ભરું કુદરત અમને દરેક જગ્યાએ આવકારે પ્રેમથી. ઓલી જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં તારી એક્ઝામમાં રાજકોટ ગયા ત્યાં વરસાદ પડતો. એટલે ટૂંકમાં અમે જ્યાં જઈને વરસાદ પડે. હોય જ. તો સાચી વાત. ચાલો ત્યારે લાઠી આવી ગયું છે. લાઠીને સાંજ પણ પડી ગઈ છે. હવે ધીમે ધીમે આગળ વધતા જઈએ એટલે હવે જલ્દી ઘર. જુઓ બંધ જ નથી થતું હો. You took me to see Versailles in the middle of July. I'm falling to the deep end. જબરદસ્ત વરસાદ પડી ગયો છે. બે બાજુ ખેતર ભરેલા છે, પૂરા ભરાઈ ગયા છે. એટલે વરસાદ તો બહુ સારો બધી પડી ગયો છે. અમરેલી આવી ગયું છે. અમરેલી Might be speeding. I'm taking it slow. કેમ થશે? ઘરની તો શરૂ છે ને, ઘરની નહીં હોય તો? પણ શરૂ છે આ બધાની શરૂ. હે હે એવું છે? હા એવું છે. હા હે But I just want ચાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. 8માં થોડીક વાર છે, 10 મિનિટની. 8નો ટાર્ગેટ હતો પણ 8માં 10 મિનિટ બાકી છે. ત્યાં પહોંચી ગયા. મેડમજી તો થકાન મહેસૂસ કરને લગ્યા આજ. ફાઇનલી ઘરે. નહીં, એને ખબર છે કે હવે આ બધું ઢહડો કરવાનો છે એટલે
બાકીનું એમ કઈ વાંધો આવે. જે પગ અને રખડે ચાલો વરસાદ અહીંયા છે ને ગારો એટલો બધો થયો છે, આ છે તે છે, બધું તકલીફ વાળું છે. સામાન બધો અંદર પાછો લઈ જઈએ અને વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. કેમ પણ એનર્જી મેડમ.